કેટલી ઉંમર છે તમારી? 55. 55. બાની? ધંધો કરીએ છે. 50. છોકરા? એક જ છે. આ બધા કોણ છે? આ બધા છોકરાના છોકરા. તો છોકરો શું કરે? ધંધો કરીએ. દીકરો શું કરે? બાર ગામ રહે. આ કોણ છે? આ મળવા માટે આવ્યો. દીકરી છે. વહુ કોણ છે? વહુ તમારી? છોકરાની વહુ કોણ છે? એ ભાઈ શું કામ કરે? કાંઈ રિક્ષા ચલાવે. અને અહીંયા ક્યાં રહેવાનું? અમદાવાદમાં? તો તમારું રસોડું? તો સુવાનું છે? ચૂલું રહ્યો. આ કોનું છે? આ કોઈ બીજું આવે અહીંયા? બરાબર. કેટલી ટોપલી વેચાય રોજની? તો માં તો અઠવાડિયે એક રાત માલ વિશ્વા જવાનું કાલ નીકળી જવાના? હા જુઓ 2-3 દાડા થવાના. પછી ક્યાં જવાનું? કાલુપુર વિશ્વા જવાનું. કાલુપુર? અહીંથી કાલુપુર જવાનું. ત્યાં શેમાં જાવ? રિક્ષાની. રિક્ષામાં? કેટલા લે? આ એક ટોપલી આ 125 વાળી છે ને? આમાં કેટલા મળે? આમાં તમારે જુઓ ને 30-35 રૂપિયા મળે. વધારે મળતા હશે. કેટલો આ કાચો માલ આવો એ ક્યાંથી લાવો? આ તો ઘેર બનાવી. કેમ, કઈ રીતે? કે આ બાંબુ લાવીને બનાવવાનું? બાંબુ લાવવા તો પડે ને, પણ એ ક્યાંથી લાવવાનું? નારું કેટલા ના આવે? 500 રૂપિયા લે. એટલે વજન ઉપર આવે? મોંઘું પણ. 500 રૂપિયાના કેટલા આવે? 500 રૂપિયાની એક બને કેટલા એમાં? બને તમારે જુઓ ને 7-8 નંગ બને. 7-8 નંગ બને. 500 રૂપિયામાં 7-8 નંગ બને એટલે 7 બને એટલે 700 રૂપિયાની થઈ ને? 100 રૂપિયા જેવું મળે. 200 રૂપિયા એક ટોપલી ઉપર? એક બંબુ. એક બંબુ ઉપર. છોકરો અહીંયા જ રિક્ષા ચલાવે? સરખેજ? સાંજે અહીંયા આવી જાય? ત્યાં જ હોય. આ મોટું છે એ શું કામમાં આવે? લગ્નમાં શું કરવાનું આવે? પેલે આ કરિયાવર ને છાબમાં મૂકે એ? હા, બરાબર. આ સુપડું બધું હાથથી જ બનાવવાનું? એક બનાવતા કેટલો સમય લાગે? હોય તો કલાક અડધો કલાક. મારો હોય તો 1.5 કલાક જવું એટલે એ નાનો માલ મોટો માલમાં મને ખબર ના પડી. એટલે કઈ રીતે? એટલે આ મતલબ આ ટોપલી નાની છે એમ? તમારે 1 કલાક જેવું થાય. એટલે મોટો માલ હોય તો જલ્દી થઈ જાય. આ તમે જે બનાવો છો એ તૈયાર થાય એટલે કેવી થાય? મોટી? ખાલી વાળવાનું. આ તમે જે આ બનાવો છો એ એટલે આ વાળવાનું? ખાલી હાથ વાળવાનું. તો આ વાળો તો તૂટી ના જાય? વાળો તો કેમ વાળવાનું છે? પેલા નીચે કરવાનું. આ તો ભાંગી ગયું. તમારું નામ શું? જગદીશ. તમારું નામ બા? મંજુબેન. બરાબર. પેલા ફાડી નાખીને પછી પાછું ત્યાં મૂકી દેવાનું ફરતું ફરતું. સારું કહેવાય, આવડી ઉંમરે તમે કામ કરો છો. મારે શીખવું હોય તો કેટલો સમય લાગે? કેટલો? મારે શીખવું હોય તો કેટલો સમય લાગે? 5-6 મહિના હોય જાય શીખવામાં? તમારે ભેગું રહેવા વહી આવવું પડે. એક સાથે 3 લેવાની કેટલી આવે?
એક સાથે કેટલી લેવાની હવે? આ 3 આવે. કહેતા હતા ને મ્યુનિસિપાલિટી વાળા. હા, પણ શું હેરાન કરે? લેવાનું ના થાય. અહીંયા રહેવાનું. તો બીજી કોઈ જગ્યાએ ગયા હતા તમે? બીજે ક્યાંક ટ્રાય મરાય ને? બીજી કોઈ જગ્યા હોય જ્યાં રહેવા દેતા હોય? 20 વર્ષથી અહીંયા જ આ જ જગ્યા પર? કોઈ જગ્યાએ ઘર રાખીને રહેતા હોય તો? અમદાવાદમાં મળે જ છે આખું ભાઈ કોણ? કેટલો સમય ચાલે? कितना टाइम चलता है वो? ये आके अपना गीला होता है ना इसलिए जल्दी खत्म हो जाता है. इसका लाइफ 3-4 महीने में खत्म हो जाता है. एक टोकरी 3-4 महीने में हाँ. निकल जाएगा. अगर सूखा रखे तो साल 2 साल 3 साल. तो वो प्लास्टिक से अच्छा है? प्लास्टिक का पानी खराब हो जाता है जल्दी. प्लास्टिक से नेचुरल अच्छा रहता है. सही है. આ પાણી પીવી લો. આ પાણી ધોઈ લે. બીજું આમાં શું રાખીએ તો? એમાં શાકભાજી નખાય. શાકભાજી ગમે ઝેરી હોય ને, ઝેરી હોય તો આખો ઝેર. જય હિન્દ, જય ભારત. મિત્રો, હું પંકજ સુતરિયા, HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી. છેલ્લા 2 દિવસથી અમારી ટીમ HRK હેલ્પ સાથે હું અમદાવાદમાં હતો અને જે પણ વિડીયો તમે આગળ જોયો એ વિડીયોમાં જે પણ બા દાદા કામ કરી રહ્યા હતા એમનો વિડીયો અમને 2 દિવસ પહેલાં અમારા એક સપોર્ટર દ્વારા વોટ્સઅપ પર મોકલાવવામાં આવેલો હતો અને એમણે પોતાની રીતે તપાસ કરીને એમને ખરાઈ દ્વારા અમને કીધું હતું કે બા દાદા મોટી ઉંમરના છે અને પોતે કામ કરે છે, તો અમારા થકી જે પણ સપોર્ટ નાના મોટો થઈ શકે તો અમે એમના માટે કરીએ. તો અમે થોડા અમારા કામમાંથી સમય કાઢીને અમે આજે ફ્રી હતા તો અમે એમની મુલાકાત લીધી અને વાતચીત કરી અને જાણવા મળ્યું કે પોતે મોટી ઉંમર હોવા છતાં પણ પોતે જે ટોપલી બનાવીને હેન્ડવર્ક કરીને કામ કરે છે અને દિવસના 200-300 રૂપિયા કમાય છે, કેમ કે એક બાંબુ એ કહેતા હતા કે 500 રૂપિયાનું આવે અને એની પાછળ 5થી 6 ટોપલી બને અને બધી ટોપલી વેચાય તો 700 રૂપિયા આસપાસ મળે. હા, ને એ પણ રાઈટ વાત છે એમને, કેમ કે અમારી સામે જ એમણે 2 ટોપલી વેચી તો એક ટોપલી કંઈક 100 રૂપિયામાં આપી જે મોટામાં મોટી હતી અને નાની ટોપલી 50 રૂપિયામાં આપી. તો એક બાંબુ પાછળ એમને 200થી 300 રૂપિયા મળે અને એમાં પણ એમને ઘણી મહેનત કરવી પડે છે, હાથથી બનાવવાની હોય છે. અને મોટી વાત તો એ છે મિત્રો કે આવડી ઉંમરે પણ એ પોતે રોડ પર આ રીતે કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. એમનું રહેવાનું પણ ત્યાં જ હતું અને એમનું જમવાનું પણ એ લોકો ત્યાં જ બનાવે છે. નથી કોઈ એમની પાસે સારી સુવિધા કે નથી એમની પાસે કોઈ રહેવાની અત્યારે સુવિધા, પરંતુ જે પણ અમે જોયું અને જે પણ અમને લાગ્યું એ પરથી અમને એવું લાગે છે કે અમે એમને થોડી ઘણી રાશન કીટની મદદ કરીએ જેથી એ થોડો ઘણો સમય એમને ટેકો થઈ શકે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ રાશન કીટ લેવા માટે એમના માટે. તો બસ તમે લોકો વિડીયોને સંપૂર્ણ જોજો, તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. મળીએ છીએ કીટ લઈને, ફરી પાછા બા દાદા પાસે જઈએ. અને હા મિત્રો, ખાસ વાત એ જણાવવાની કે અમે જે પણ તપાસ કરીએ છીએ એ જે તે જગ્યા ઉપર જ્યારે અમે જોયું હોય અને જે પૂછતાછમાં અમને લાગ્યું હોય એ જ કરતા હોઈએ છીએ. ઘણી વખત અમારે એવું પણ થાય છે કે અમે કોઈ લોકોને આપેલું હોય, કોઈ લોકોને આપણે સારા કામ માટે આપેલું હોય, પરંતુ એ લોકો ખોટું બોલતા હોય છે કે પછી આપણે જે પણ કોઈ વસ્તુ કે કંઈ પણ આપણે એમને સપોર્ટ કર્યો હોય તો એ ખોટી જગ્યાએ યુઝ કરતા હોય છે. તો એનો આપણને કોઈને ખ્યાલ નથી હોતો, પરંતુ એ લોકો એમની રીતે કરતા હોય છે અને જાણકારી પણ ઘણી વખત આપણને નથી હોતી કે આ વ્યક્તિ જે બોલે છે સાચું બોલે છે કે ખોટું બોલે છે. પરંતુ આપણે આપણી રીતે ટ્રાય કરીએ છીએ કે બને તેટલી સાચી માહિતી આપણને મળે. અને તો બસ આ એ જ કહેવું હતું કે તમે લોકો પણ જો આવા કોઈ પરિવારને કે આવા કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓને કામ કરતા જુઓ છો તો એમની જોડે બેસો, 5-10 મિનિટ વાત કરો અને તમારાથી થાય એટલું નાનો મોટો કંઈ પણ સપોર્ટ કરો તો એમને પણ સારું લાગશે. જગદીશભાઈ આ લ્યો, આ ખોલો, મૂકી દો ઘડીક તમારી ટોપલી, આપણે પછી બનાવજો. લાવો બનાવું મને, અરે એમ ખોટું પડે હું બનાવી દઉં તો, ખાલી એકવાર શીખવા દે મને. આ જોઈ લો તમે, આ ઉપર આવી ગઈ પછી એટલે કઈ રીતે એક પછી એક? હાલો
અચ્છા ઓકે સમજાઈ ગયું. પણ મારે આ પડી જાય છે. અહીં નીકળી ગઈ. નાખ અંદર. હા જાવ જાય. આને બાકી નાખો ક્યાંથી કપાય? અહીંથી? બાકી નાખો આટલી બધી આવો દૂરથી કાપવાની? હા ભંગે હવે તું એમ ન કહેતો મારથી ના થાય, બરાબર? હા એક પછી એક લેવાય ઓકે હવે આને લેવાની. ઓકે હવે આને ઉપરથી લેવાની. આ તો ભાંગી ગયું. આ રહેવા દો, તમારું બગડી જશે. ભાંગી ગયું આ મારું. આ કચરું ક્યાં નાખવાનું? તો અત્યારે અમે લોકો જગદીશભાઈ અને મંજુલાબેન માટે અનાજ કરિયાણાની કીટ લઈ આવ્યા છીએ. એમાં બધી વસ્તુ છે. ઘઉં છે, ઘઉંનો લોટ છે, ચોખા છે, દાળ, તેલ છે, ચા છે. ચા હમણાં તમે બહારથી લાવ્યા ને, બહારથી નહીં લાવતા, તમારે બનાવવાની, એટલે તમારે સસ્તું પડે, બરાબર? બધી વસ્તુ છે અહીંયા. જે પણ આ બા દાદાનો જેમણે કોન્ટેક કરાવ્યો હતો, મેં તમને અગાઉ વિડીયોમાં કીધું હતું કે અમારા એક સપોર્ટર છે, અમને વિડીયો મોકલેલો હતો. તો એ આ તુષારભાઈ છે, એમનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો. 2 દિવસથી અમને ફોન કરતા હતા કે તમે અમદાવાદ આવો છો તો આ જગ્યાએ મુલાકાત લેજો, ખરેખર જરૂરિયાતમંદ છે. તો એમના કહેવાથી અમે અત્યારે અહીંયા આવ્યા હતા. બસ તમે લોકો પણ આવી રીતે જાગૃત થાઓ અને એકબીજા લોકોની મદદ કરો. તમને પણ ક્યાંય એવું લાગે કે પરિવારની જરૂરિયાત છે કે કોઈ લોકો મહેનત કરી રહ્યા છે, એમના માટે થોડોક ઘણો પણ આપણે સહભાગી થઈ શકીએ તો એકબીજા માટે ખૂબ સારી વાત છે અને એકબીજાને આપણે ઉપયોગી થઈ શકીએ છીએ. તો બસ આ વિડીયોમાં આટલું છે. આ કીટ કોઈ મોટી કીટ નથી, ખૂબ નાની એવી રકમ અને નાની એવી કીટ છે જે એમને આરામથી પોતાનું જીવન પસાર કરી શકે એમના માટેનો એક નાનો એવો પ્રયાસ હતો. અને કોઈ દેખાડો કરવા માટે કે પછી ફક્ત વિડીયો માટે આ કોઈ વિડીયો બનાવેલો નથી કે વિડીયો મૂકતા નથી. જસ્ટ લોકોમાં અવેરનેસ આવે કે તમે પણ આ જ રીતે પણ સેવા કરી શકો. એવું જરૂરી નથી કે મોટી કીટ આપો કે પછી મોટી જરૂરિયાત કરો. તમે નાની એવી શરૂઆતથી પણ તમે એકબીજા લોકોની મદદ કરી શકો છો. ફરી એકવાર તુષારભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે બા દાદાનો સંપર્ક અમારી સુધી કરાવ્યો. તો બસ મળીએ છીએ ફરી આવતીકાલે ફરીથી નવા વિડીયો સાથે, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત. ખુશ થઈ ગયા? સ્માઇલ આવી ગઈ?